ડીએનએ ડેલી નીટ એનાલિસિસની અંદર દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે. દરેકે દરેક જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એમને ખૂબ ખૂબ અભિનંદન. રિઝલ્ટ જે આવેલું છે આપણું કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ હોય આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. જે વિદ્યાર્થી મિત્રોને બહુ જ ખૂબ જ સરસ પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે એમને પણ અભિનંદન. અને થોડુંક કેટલાક વિદ્યાર્થીઓ કદાચ એવા હોય કે જેમને અપેક્ષા કરતાં પણ થોડું ઓછું રિઝલ્ટ આવી શકે છે, એમને પણ અભિનંદન. હજુ આપણે આ નેટની પરીક્ષા બાકી છે અને આ પરીક્ષાઓ સિવાય પણ આપણે જીવનની ઘણી બધી પરીક્ષાઓ આગળ બાકી છે, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની આપણે જરૂર નથી. હવે આગળનો આપણી જે રેસ છે એની અંદર આપણો જે બીજો પડાવ છે એ નીટના પડાવની તૈયારી માટે આપણે લાગી જવાનું છે. દરેકે દરેક વિદ્યાર્થીઓએ આપણે સરસ મજાનું નીટની અંદર પણ માર્ક્સ લાવવાના છે. આદર્શ વિદ્યાલય લુણાવાડાની અંદર, મહીસાગર જિલ્લાની અંદર મેરિટની અંદર પંડ્યા દિશાબેનનો નંબર આવ્યો છે, પ્રથમ નંબર છે મેરિટમાં, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ દરેકને ખૂબ ખૂબ અભિનંદન. એના સિવાય બાયોલોજીની અંદર પણ આપણે જે વાત કરીએ તો હાઈએસ્ટ માર્કની અંદર પટેલ વૈશાલીબેનના 93 માર્ક છે. એના પછી નિકિતાબેન છે, બરાબર, પ્રિક્ષાબેન છે, મરુત, જીલ અને બાકીના બધા જ જે વિદ્યાર્થી મિત્રો છે આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ 12C2નો જે આપણો ક્લાસ છે એ પણ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. જે પણ વિદ્યાર્થી મિત્રો એક અથવા તો બે વિષયની અંદર ફેલ થયેલા છે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આગામી પરીક્ષાઓની અંદર થઈ જશે. વધુ વાત ના કરતા આપણે આગળ હવે જે ચેપ્ટર તરફ આગળ વધીશું. ચેનલને વધુમાં વધુ આપણે સબસ્ક્રાઇબ કરો, શેર કરો. ગુજરાતી માધ્યમના જે પણ વિદ્યાર્થી મિત્રો છે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને લાભ થાય. હવે આ ચેપ્ટરની અંદર માત્ર શરૂઆતની અંદર એનસીઆરટીની અંદર જે આપેલું છે એ જોઈશું. અને આજના વિડીયો પૂરો થાય એના પછી બીજા વિડીયોની અંદર આપણે બંધારણો જે આવતા હશે બંધારણો વિશેની આપણે એની વાત કરીશું. એટલે ચેપ્ટર જે આખું છે આપણું 4 થી 5 ભાગોની અંદર અહીંયા વિભાજિત થયેલું હશે ને એ પ્રમાણે વિડીયો અપલોડ કરવામાં આવશે. અમુક અહીંયા તમારી જોડે ચોપડી હોય તો એક બે આગળના વાક્યોની અંદર ભૂલ પણ થયેલી છે એનસીઆરટીમાં ગુજરાતી છાપવામાં, એ પણ આપણે જોઈ લઈશું. વિડીયોને પૂરેપૂરો જોવો તમે. આપણે અહીંયા વાત કરીએ તો જીવાવરણની અંદર આપણને વિવિધ પ્રકારના સજીવ જોવા મળતા હોય છે. આપણે વાત કરીએ એક કોષીય સજીવ છે, બહુકોષીય સજીવ છે. આપણી આજુબાજુ આપણને નિર્જીવ ઘટકો જોવા મળે, સજીવ ઘટકો જોવા મળે છે. આપણને પ્રશ્ન થાય કે જે સજીવો છે, નિર્જીવો છે, તેમનું રાસાયણિક બંધારણ કઈ રીતે હશે? શું કેવા પ્રકારના એની અંદર તત્વો હશે? સજીવોની અંદર રહેલા તત્વો શું હશે? નિર્જીવની અંદર રહેલા તત્વો કેવા પ્રકારના છે? તો આની અંદર શરૂઆતમાં આપણને તત્વો કઈ રીતે આવેલા છે એ વિશે આપણને દર્શાવેલું છે. આપણે વનસ્પતિ પેશી હોય, પ્રાણી પેશી હોય અથવા તો કોઈ પણ સૂક્ષ્મ જીવો જે આવેલા હોય એ સૂક્ષ્મ જીવોનું પણ પૃથ્થકરણ કરવામાં આવે તો આપણને અહીંયા એની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આપણને પ્રાપ્ત થતા હોય છે. સૌથી વધુ પ્રમાણમાં આવેલા છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન, અને બીજા નંબરે આપણે એસપી. એટલે એ બાબત આપણે અહીંયા યાદ રાખવાની. બીજી વાત આપણે કરીએ તો નિર્જીવ પદાર્થ અથવા તો આપણું જે ભૂપળ જે છે એના પણ આપણે ટુકડાનું વિશ્લેષણ કરવામાં આવે તો એની અંદર પણ આપણને કંઈ એટલું બધું અંતર જોવા મળતું નથી. આપણા શરીરની અંદર જે તત્વો જોવા મળે છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ છે, બાકીના જે તત્વો જોવા મળે છે એ જ તત્વો અહીંયા ભૂપળની અંદર પણ જોવા મળે છે. પરંતુ ફરક એટલો છે બંનેની અંદર જે પ્રમાણ છે એ ટકાવારી જુદી જુદી છે. એટલે અહીંયા આપણને વાક્ય આપેલું છે કે જે તત્વો
ભૂપળમાં જોવા મળે એ જ તત્વો આપણા તંત્રમાં પણ છે, પરંતુ એનું જે આપણે સૂક્ષ્મ પરીક્ષણ કરતા આપણને ખ્યાલ આવે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે કોઈ પણ સજીવમાં ભૂપળ કરતા સામાન્ય વધુ હોય છે. કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે કોઈ પણ સજીવમાં ભૂપળ કરતા કેવી હોય છે? વધારે હોય છે. ટેબલમાં આપણે જોઈએ તો એનાથી ખ્યાલ આવશે આપણે આગળ. હવે આપણે વાત કરવાની કે આ તત્વો કયા કયા આપણા તંત્રની અંદર આવેલા છે, આપણને ખબર કેમનું પડે? તો એના વિશે થોડુંક અહીંયા આપણને આપેલું છે કે રાસાયણિક પદાર્થોનું આપણે પૃથ્થકરણ કઈ રીતે કરવાનું, અથવા તો આપણે આપણા મનુષ્યના શરીરની અંદર વાત કરીએ તો આપણા કાર્બનિક પદાર્થો કઈ રીતે પ્રાપ્ત કરવા, પ્રાણી છે, વનસ્પતિ પેશી છે, એમાંથી કઈ રીતે મેળવવા, એ બાબત અહીંયા આપેલી છે. તો અહીંયા આપણે રાસાયણિક પૃથ્થકરણ જે કરવામાં આવે છે, તો કોઈ પણ જીવંત પેશી આપણે લેવાની. સૌ પ્રથમ શાકભાજી લખ્યું, આપણે કોઈ પર્ણ લઈએ, બરાબર, કોઈ પ્રકારનો ભાગ છે, શાકભાજીને એવું બધું લઈએ તો સરળતાથી મળે. યકૃતનો નાનો ટુકડો છે, અથવા તો કોઈ પણ પ્રાણીનો બીજો કોઈ પણ પેશીનો ભાગ છે, એને લેવામાં આવે સૌ પ્રથમ. અને એને આપણે મિક્સચરની મદદથી અથવા તો ખલદસ્તાની મદદથી એને આપણે ટ્રાયક્લોરો એસિટિક એસિડની અંદર એને વાટવામાં આવે છે. એટલે આ ખલદસ્તાની રીત છે. એમસીક્યુમાં આપણને પૂછાય કે કાર્બનિક પદાર્થો આપણે અલગ મેળવવા છે તો એના માટેની રીત કઈ છે? તો કે એની રીત છે ખલદસ્તાની રીત. પહેલું સૌ પ્રથમ શું કરવાનું? જીવંત પેશી કોઈ પણ લીધી, આપણે વનસ્પતિ પેશી લીધી, પ્રાણી પેશી લીધેલી છે, એને ટ્રાયક્લોરો એસિટિક એસિડની અંદર વાટવાનું છે. વાટીશું એટલે આપણે એની પેસ્ટ તૈયાર થાય. અને ત્યાર પછી આપણે એ પેસ્ટને, જે લુગદી મળી આપણને, એ લુગદીને અહીંયા આપણને આપ્યું છે ચીઝ ક્લોથ અથવા તો રૂ નહીં, કોટન ક્લોથ હતું પણ ગુજરાતી કરવામાં રૂ એવું લખ્યું છે. ચીઝ ક્લોથ અથવા તો કોટન ક્લોથ વડે આપણે ગાળવામાં આવે છે. અને આપણે કોઈ પણ દાખલા તરીકે ગાળતા હોય તો આપણને બે ભાગ મળે. એક તો અવશેષ આપણને મળવાનો છે અને બીજું ગાળણ આપણને અહીંયા પ્રાપ્ત થાય. તો ગાળણ કે જે એસિડ દ્રાવ્ય છે, ગાળણ એ શું છે? એસિડ દ્રાવ્ય છે. આ બાબત ખાસ યાદ રાખવાની. અને બીજા જે અવશેષ આપણને મળવાનો છે એ અવશેષ કેવો છે? એસિડ અદ્રાવ્ય. ફરીથી ગાળણ આપણને જે પ્રાપ્ત થયું એ ગાળણ કેવું છે? એસિડ દ્રાવ્ય. ગાળણ કેવું છે? એસિડ દ્રાવ્ય છે. અને જે અવશેષ મળ્યો એ એસિડ અદ્રાવ્ય છે. અહીંયા એનસીઆરટીની અંદર ગુજરાતીમાં વાક્ય લખવામાં ભૂલ થયેલી છે. વિજ્ઞાનિકોએ એસિડ દ્રાવ્યમાં નથી, ફરીથી કહું છું, આ નથી, ચેકી નાખજો. વિજ્ઞાનિકોએ એસિડ દ્રાવ્ય ભાગમાં હજારો કાર્બનિક પદાર્થો મેળવ્યા છે. એટલે આ વાંચો ને એ વખત તમારે ભૂલ ના થાય. એમસીક્યુમાં આવું પૂછાઈ શકે કે આપણને કાર્બનિક જે પદાર્થો પ્રાપ્ત થાય તો કયા ભાગમાંથી પ્રાપ્ત થશે? એસિડ દ્રાવ્ય કે એસિડ અદ્રાવ્ય? તો શેમાંથી? એસિડ દ્રાવ્ય. ગાર્ડનની અંદરથી આપણને પ્રાપ્ત થતા હોય છે. અને આ રીતે એમને આપણે મેળવતા હોઈએ છીએ. અને આગળના ધોરણોની અંદર તમે અભ્યાસ કરશો એની ઓળખાણ કઈ રીતે કરવી, એના માટે આખો બાયોકેમિસ્ટ્રી તમે સબ્જેક્ટ ભણશો એની અંદર, બરાબર. સ્પેક્ટ્રોસ્કોપી એની અંદર આવશે તમારે, સ્પેક્ટ્રો, એના દ્વારા આપણને ખબર પડે. ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, જુદી જુદી એની ઘણી બધી ટેકનિકો છે. આગળ બાયોકેમિસ્ટ્રીની અંદર આગલા વિષયોની અંદર તમે ભણશો. એનું બંધારણ, 3D સ્ટ્રક્ચર કેવા પ્રકારનું છે, એનાથી લઈને એનું અણુસૂત્ર કઈ રીતે તૈયાર થાય છે, એના શુદ્ધ સ્વરૂપની અંદર આપણે કઈ રીતે મેળવીએ છીએ, આ બધું જ તમે આગળના ધોરણની અંદર તમે અભ્યાસ કરવામાં આવશે. જુદી જુદી રીતે આપણે એને શુદ્ધ સંયોજન પ્રાપ્ત કરવામાં આવે છે અને જુદી જુદી એની જે વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યાર પછી એના આણ્વીય સૂત્ર અને સંભવિત રચનાઓની આપણને જાણકારી પ્રાપ્ત થતી હોય છે. હવે જીવ અણુ આપણે કોને કહેવું? તો જીવંત પેશીઓની અંદર મળી આવતા બધા જ કાર્બનિક રસાયણોને આપણે શું કહીએ છીએ? જીવ અણુ કહીએ. અહીંયા આપણને કહ્યું બધા કાર્બનિક રસાયણો, પરંતુ એવું જરૂરી નથી. અકાર્બનિક તત્વો પણ રસાયણ આપણી અંદર આપણને જોવા મળતા હોય છે, બરાબર. તો આ બધા જ આપણા સજીવની અંદર જે પણ પદાર્થો આપણને જે મળી આવતા હોય છે, કાર્બનિક છે, અકાર્બનિક, એ બધા આપણે જીવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. આગળ અહીંયા બાજુના ટેબલની આપણે અહીંયા વાત કરીએ તો જુઓ તમે, સજીવ અને નિર્જીવની અંદર, સજીવ અને નિર્જીવની અંદર જે આપણને તત્વો જોવા મળે છે એની આપણને અહીંયા તુલના આપેલી છે. ભૂપળની વાત આપેલી છે અને આપણને માનવ શરીરની વાત આપેલી છે. તો અહીંયા ખાસ બાબત અહીંયા યાદ રાખવાની, એમસીક્યુ પૂછાઈ શકે છે આના ટેબલની અંદરથી. આપણે કહ્યું કે માનવ શરીરની અંદર
હાઇડ્રોજન અને કાર્બન ભૂપળ કરતાં વધારે છે, તો અહીંયા આપણે જોઈ શકાય છે 0.5 18.5 આપેલું છે. બીજું એમસીક્યુ આપણને દાખલા તરીકે એ રીતે પૂછાય. આ તો વાત કરી કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન કે આટલા જે તત્વો છે અને સલ્ફર છે, એટલા તત્વો છે એ એટલા તત્વો શરૂઆતના હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર કે જે ભૂપળ કરતાં કોની અંદર વધારે છે? માનવ શરીરની અંદર આપણે વધારે જોઈ શકીએ છીએ. પરંતુ બાકીના જે તમે 3 તત્વો અહીંયા જુઓ છો, બાકીના 4 જે વધ્યા, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન, તો એમનું જે પ્રમાણ છે એ એમનું પ્રમાણ ભૂપળની અંદર વધારે છે. તો આ બાબત યાદ રાખવાની એમસીક્યુ માટે ખાસ વિદ્યાર્થી મિત્રો ખબર પડે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજનનું પ્રમાણ ભૂપળમાં ઓછું છે, માનવ શરીરમાં વધારે છે. જ્યારે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોનનું પ્રમાણ ભૂપળમાં વધારે છે, માનવ શરીરની અંદર ઓછું છે. હવે આપણે અહીંયા રીત જોવાની છે કે અકાર્બનિક પદાર્થો આપણે મેળવવા હોય તો શું છે? તો અકાર્બનિક પદાર્થો મેળવવા માટેની ખંડનાત્મક પ્રયોગ છે. પેલી જે રીત હતી ખલદસ્તાની રીત, અહીંયા છે ખંડનાત્મક પ્રયોગ, ડિસ્ટ્રક્ટિવ રીત જેને આપણે કહી શકાય. સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? સૌ પ્રથમ આપણે જીવંત પેશી જે છે એ જીવંત પેશીનો આપણે અહીંયા ભાગ લેવામાં આવશે. પર્ણ અથવા તો કોઈ પણ આપણે પ્રાણી પેશી, વનસ્પતિ પેશીનો ભાગ લઈએ, એનું વજન કરવામાં આવે છે, એનું ફ્રેશ વેટ કરવામાં આવે છે, પાણી સાથેનું વજન કરવામાં આવે છે, ફ્રેશ વેટ જેને કહેવાય. ત્યાર પછી વજન કરી લીધું આપણે ફ્રેશ વેટ, પછી એને સૂકવી દેવામાં આવે છે અને સૂકવી દીધા પછી પાણીનું બાષ્પીભવન થઈ છે અને ત્યારબાદ બાકી રહેલા જે પણ દ્રવ્ય વધ્યું એનું આપણે ડ્રાય વેટ કરવામાં આવે છે. ડ્રાય વેટ કરી લીધું અને ડ્રાય વેટ કરી લીધા પછી જે પણ આપણી પેશી છે, પ્રાણી પેશી છે, વનસ્પતિ પેશી છે, એનું સંપૂર્ણ દહન કરવામાં આવે છે. સંપૂર્ણ દહન કરવાથી શું થાય? તો કે પેશીનું જ્યારે આપણે દહન કરીશું તો એની અંદર રહેલા જે પણ બધા કાર્બનિક દ્રવ્યો છે એ ઓક્સિડેશન થઈ જાય અને વાયુરૂપ થઈને CO2 અને પાણી સ્વરૂપે એ દૂર થઈ જતા હોય છે અને વધેલો જે ભાગ આપણને રાખ એસ મળે છે. એસ તમે જે કહો છો એસ નહીં, રાખ આપણને મળે છે. અને આ રીતે અકાર્બનિક તત્વો આપણને પ્રાપ્ત થાય. ઉદાહરણ આપ્યું આપણને કેલ્શિયમ અને મેગ્નેશિયમ. એમસીક્યુ પણ પૂછાય છે, પર્ણની રાખમાં સૌથી વધારે પ્રમાણમાં શું હોય? ખબર છે તમને? પર્ણની રાખમાં સૌથી વધારે શું છે ખબર છે? યાદ, મેગ્નેશિયમ હોય. શું હોય? મેગ્નેશિયમ. કારણ કે ક્લોરોફિલની રિંગરૂપી રચનાની અંદર મધ્યમાં આવેલું છે મેગ્નેશિયમ અને પર્ણની રાખમાંથી આપણને મેગ્નેશિયમ પ્રાપ્ત થતું હોય છે. આના સિવાય આગળ આપણને આપ્યું અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. આ બાબત થોડીક અહીંયા જુદી પડે છે, તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અકાર્બનિક રસાયણો સલ્ફેટ અને ફોસ્ફેટ એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળતા હોય છે. તો આ બાબત આપણને આપેલી છે. આના સિવાય જુદા જુદા આપણે ખનિજ પોષણની પણ આપણે જે વાત કરી વનસ્પતિઓ માટે, બરાબર, જુદા જુદા જીવંત પેશીઓમાંથી પ્રાપ્ત થતા કાર્બનિક રસાયણો પણ આપણને આગળ આપેલા છે. અકાર્બનિક સંયોજનો પણ આપણને આપેલા છે, એ જોઈશું. અને રસાયણ વિજ્ઞાનની અંદર કેમેસ્ટ્રીમાં આવું ઘણું બધું તમે ભણો છો. આલ્ડીહાઇડ સમૂહ વિશે ભણો છો, કીટોન સમૂહ વિશે, એરોમેટિક વિશે, બરાબર. પણ આપણે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ તેઓને એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો, ફેટી એસિડ વગેરેમાં વર્ગીકૃત કરી શકાય. એમસીક્યુમાં પૂછાય. રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ ક્રિયાશીલ સમૂહની અંદર આ રીતે વર્ગીકૃત કરી શકાય, પરંતુ જીવ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો અને ફેટી એસિડની અંદર આપણે એમને વર્ગીકૃત કરવામાં આવતું હોય છે. તો આ બાબત અહીંયા આપણે ખાસ યાદ રાખવાની છે. આગળ હવે આપણે જોવાનું છે એમિનો એસિડ વિશે જોવાનું છે. કોના વિશે? આપણે એમિનો એસિડ વિશે. અહીંયા મિત્રો તમને પહેલેથી જ કહ્યું છે, અત્યારે ખાલી આપણે એનસીઆરટીની બુકમાં આપેલું છે એટલું જ જોવાનું છે. એના બંધારણને બધું ડિટેલમાં હું આના પછીના વિડીયોની અંદર તમને સમજાવીશ. જે પણ રેફરન્સ બુકો છે એની અંદરથી તો તમને એના બંધારણને એના દ્વારા વધારે સમજ ઊંડાણપૂર્વક એની પડશે. અહીંયા માત્ર અત્યારે આપણે એનસીઆરટી પ્રમાણે જોઈએ છીએ. એમિનો એસિડની વાત કરીએ તો એમિનો એસિડ એક કાર્બનિક રસાયણ છે. એક જ જે કાર્બન, આલ્ફા કાર્બન પર એક એમિનો સમૂહ અને બીજો એક એસિડિક સમૂહ આવેલો હોય એટલા માટે એને આપણે આલ્ફા કાર્બન કહીએ. કયો કાર્બન કહીએ છીએ? આપણે એને આલ્ફા કાર્બન તરીકે આપણે એને ઓળખવામાં આવે છે.
એમિનો એસિડની વાત અહીંયા કરવામાં આવે તો એક એની અંદર આવેલો હોય આવેલો છે. એક કયો છે? એમિનો સમૂહ, ને બીજો છે કાર્બોક્સિલિક સમૂહ આવેલો હોય. અને જે કાર્બન છે એ કાર્બનને આપણે આલ્ફા કાર્બન તરીકે, આ જે કાર્બન દેખાય એ કાર્બનને આપણે આલ્ફા કાર્બન તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા આગળ વધીએ આપણે. અને તે પ્રસ્થાપિત મિથેન છે. શું છે? પ્રસ્થાપિત મિથેન. મિથેન CH4, તો આ પ્રસ્થાપિત મિથેન છે. આ બાબત યાદ રાખવાની ખાસ. અને આ સમૂહમાં હાઇડ્રોજન, કાર્બોક્સિલિક સમૂહ અને એમિનો સમૂહ, વિવિધ સમૂહ જેને આપણે આર સમૂહથી ઓળખવામાં આવે, એ આપણે બંધારણમાં જોયું ને, બુકમાં તમે જોશો તો ખ્યાલ આવશે. અને આર સમૂહની પ્રકૃતિની આધારે આપણને MCQમાં પૂછાય, કોની પ્રકૃતિને આધારે એમિનો એસિડ ગણાશે? તો કે આર સમૂહની પ્રકૃતિને આધારે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ ગણાશે. અને અહીંયા કહ્યું કે પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા છે. પ્રોટીનની જે વાત કરીએ તો પ્રોટીનમાં 20 પ્રકારના. હવે અહીંયા એવું નથી કે ખાલી આટલા જ એમિનો એસિડ છે, આનાથી પણ વધારે, 200થી પણ વધારે જુદા જુદા પ્રકારના એમિનો એસિડ હોઈ શકે છે. પરંતુ આપણે જે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. પ્રોટીનમાં એમિનો એસિડમાં એક આર સમૂહ, હાઇડ્રોજન. તો કે અહીંયા એમિનો એસિડ આપણને એક આપેલો છે ગ્લાયસિન, તો હાઇડ્રોજન સમૂહ જે ધરાવે છે. મિથાઇલ સમૂહ ધરાવતો એલેનિન છે. અને હાઇડ્રોક્સિલિક મિથાઇલ સમૂહ ધરાવતો સેરિન છે. અને આ 20માંથી આપણને 3 એમિનો એસિડ આકૃતિમાં આપ્યા. આગળના આપણે વિડીયોની અંદર દરેકે દરેકનું આપણે બંધારણ પણ જોઈશું જાણકારી માટે, એટલે તમને ખ્યાલ આવશે. અને જે પણ તમે અત્યારે બાયોમોલેક્યુલ્સ ભણો છો એ આગળ તમે કોઈ પણની અંદર સિલેબસ તમે આગળ તમારો કોર્સ પસંદ કરશો, દરેકની અંદર સબ્જેક્ટ બાયોકેમિસ્ટ્રી તમારે ભણવાનું આવશે. બાયોલોજી જે આગળ તમે જે પસંદ કરશો તે દરેકની અંદર તમે નર્સિંગની અંદર જશો, BScની અંદર, BHMS, BAMSની અંદર, વેટેનરીની અંદર તમે જશો, બરાબર, એગ્રીકલ્ચરની અંદર જશો, MBBSની અંદર જશો, તો દરેકની અંદર આ સબ્જેક્ટ તમારે બાયોકેમિસ્ટ્રી ભણવાનું આવશે. બરાબર. તો અહીંયા 3 આપણને એમિનો એસિડ અહીંયા દર્શાવેલા છે, એની આપણને વાત કરેલી છે. તો 3 એમિનો એસિડ આપણે અહીંયા જોયા. બરાબર, કે આ એક જે ગ્લાયસિન એમિનો એસિડ આપણને આપેલો છે, એલેનિન છે અને સેરિન છે. બીજા પણ એમિનો એસિડ આપણે જોઈશું. ચેપ્ટર જે રિવિઝન થાય છે તો એનું તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરો, સંપૂર્ણ જુઓ, જેથી રિવિઝન સરસ રીતે થાય. એટલા જ માટે અહીંયા આ NCERTની બુક જે છે એનું જ આપણે અહીંયા રિવિઝન કરીએ છીએ સૌપ્રથમ. એમિનો, કાર્બોક્સિલિક તથા આર સમૂહની આવશ્યકતા. હવે આ ખાસ મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ MCQ છે. એમિનો, કાર્બોક્સિલિક તથા આર સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી છે. આ ચેપ્ટરમાં ગમે તેટલું તમે ઘણું તૈયાર કરતા હોય તો આપણને એવું થાય કે ઘણું બધું બહારનું તૈયાર કરી નાખું, ઘણું બધું મટીરિયલ ને બધું છે, પરંતુ આ નાની નાની બાબતો તમારે વાંચવાની અને ધ્યાન પર ના લો ને આ MCQ પૂછાય. MCQમાં પૂછાય કે એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે કોણ જરૂરી છે? તો એમિનો, કાર્બોક્સિલ તથા આર ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા હોય છે. અને એના આધારે એમિનો એસિડ જુદા જુદા હોય. કેટલાક એસિડિક એમિનો એસિડ છે, બેઝિક એમિનો એસિડ છે, તટસ્થ એમિનો એસિડ છે, એરોમેટિક એમિનો એસિડ હોય છે. અહીંયા આપણને કેટલાક અહીંયા ઉદાહરણ જે આપેલા છે આપણે અહીંયા જોઈએ તો એસિડિક એમિનો એસિડમાં આપ્યું ગ્લુટામિક, બેઝિકમાં આપેલું છે લાઇસિન, અને તટસ્થની અંદર આપણને આપ્યું વેલાઇન, એરોમેટિકની અંદર છે ટાયરોસિન, ફિલાઇન, એલેનિન અને ટ્રિપ્ટોફેન આપેલું છે. બરાબર. હવે MCQમાં શું પૂછાય? હવે જુઓ, જનીન સંકેત આપણે ભણ્યા ભાઈ, જનીન સંકેત ભણ્યા. તો એરોમેટિક એમિનો એસિડ માટેના જનીન સંકેત તમે પસંદ કરો, આવું MCQમાં પૂછાય. આ થોડુંક ફેરવીને પૂછાય. જો ફરીથી બોલું છું, એરોમેટિક એમિનો એસિડ માટેના જનીન સંકેત કયા? આવું પૂછાય MCQમાં. તો આ બાબત યાદ રાખવાની. બેઝિક એમિનો એસિડ જે આવતો હોય તટસ્થ છે, તો જેટલા જેટલા જનીન સંકેત આપેલા છે એ રીતે ઊંધું પૂછાય. ઊંધું એમ પૂછાય, દાખલા તરીકે એરોમેટિક એમિનો એસિડના પ્રતિસંકેત કયા? તો એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. બરાબર. હવે આપ્યું એમિનો એસિડનો એક વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ છે. એમિનો તથા કાર્બોક્સિલિક સમૂહ આયનીકરણ પ્રકૃતિના એ હોય છે, અને તેની જુદી જુદી pH વાળા માધ્યમની અંદર એની રચના જે છે બદલાતી અહીંયા આપણને જોવા મળે. અને એક સ્વરૂપ છે જ્વિટર આયન સ્વરૂપ જોવા મળે. કયું સ્વરૂપ જોવા મળે? જ્વિટર આયન સ્વરૂપ.
અને જ્વિટર આયન સ્વરૂપ, જ્વિટરનો મતલબ એવો થતો હતો જે બંને ધરાવે છે, ધન અને ઋણ વીજભાર, આ બંને ધરાવતું એનું જે સ્વરૂપ છે એ જ્વિટર આયન સ્વરૂપ. કેમિસ્ટ્રીની અંદર પણ તમે જે અણુઓ જે ચેપ્ટર ભણો છો એની અંદર આ વધારે તમને ખ્યાલ આવશે. બરાબર, તો આપણે વાત કરી એમિનો એસિડની. હજુ આ ચેપ્ટરમાં ઘણું આપણે જોવાનું છે. વારંવાર તમને કહું છું, આ પહેલા વિડીયોની અંદર બુકની અંદર જેમ આપ્યું છે એમ આપણે જોઈએ ને આગળ પછી એક્સ્ટ્રા જે પણ છે એ પણ આપણે જોઈશું. આગળ વધીએ આપણે. લિપિડ વિશે આપણને અહીંયા વાત કરેલી છે. સામાન્ય રીતે આપણે જો લિપિડની વાત કરીએ તો લિપિડ જે છે આપણને દરેકને ખ્યાલ છે કે લિપિડ પાણીમાં કેવા છે? અદ્રાવ્ય છે. અને સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે છે. ફેટી એસિડમાં એક કાર્બોક્સિલિક સમૂહ હોય જે આર સમૂહ સાથે જોડાયેલો હોય છે. અને અહીંયા આપણને આપેલું છે મિથાઇલ આપેલું છે, ઇથાઇલ આપેલું છે. અને કાર્બનની જે સંખ્યા છે એ કાર્બનની સંખ્યા 1 કાર્બનથી 19. અને પામિટિક એસિડમાં આપણને આપેલું છે કે 16 કાર્બન આવેલા હોય છે. એરેકિડોનિક એસિડ કાર્બોક્સિલિક કાર્બન 20 કાર્બન આવેલા હોય છે આપેલું છે. ફેટી એસિડ સંતૃપ્ત ફેટી એસિડની અંદર દ્વિબંધ આવેલા હોતા નથી, કે અસંતૃપ્ત કે એની અંદર એકથી વધુ દ્વિબંધ આવેલા હોય છે, એ પણ આપણે જોવાનું છે. એટલે અહીંયા યાદ રાખવાનું, સંતૃપ્ત ફેટી એસિડ દ્વિબંધ આવેલા હોતા નથી અને અસંતૃપ્ત ફેટી એસિડની અંદર એક કે વધુ દ્વિબંધ આવેલા હોય છે. દરેકના આપણે બંધારણ દ્વારા જોઈશું, ચિંતા તમે જરાય કરો નથી. બીજું એક સાદો લિપિડ આપણને આપેલું છે ગ્લિસરોલ. સાદો લિપિડ કયો આપેલો છે? ગ્લિસરોલ આપણને અહીંયા સાદો લિપિડ અહીંયા આપેલો છે, જે આપણે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ગ્લિસરોલ, ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. ઘણા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ જોવા મળતા હોય છે અને એના આધારે મોનોગ્લિસરાઇડ હોય, ડાયગ્લિસરાઇડ હોય અને ટ્રાયગ્લિસરાઇડ હોઈ શકે છે. હવે જુઓ, લિપિડના ઘણા બધા જુદા જુદા પ્રકાર છે, એની પણ આપણે વાત કરવાની છે. આપણો ગુજરાત બોર્ડનો જૂનો સિલેબસ હતો તો એમાં જે અણુઓ 2 ભાગની અંદર આપણને સરસ મજાનું આપેલું હતું, અહીંયા આખું ચેપ્ટર એક જ કરી નાખેલું છે. ગલન બિંદુના આધારે તેને આપણે મેદ અથવા તો તેલ કહીએ છીએ. તેલનું જે ગલન બિંદુ છે એ તેલનું ગલન બિંદુ અપેક્ષા કરતાં નીચું હોય છે, એટલે પ્રવાહી સ્વરૂપે આપણને જોવા મળે. તલનું તેલ અથવા તો જીંજીલી ઓઇલ એવું લખેલું આવતું હતું. બરાબર, તેલનું ગલન બિંદુ અપેક્ષા કરતાં નીચું છે અને શિયાળામાં પણ તેલ સ્વરૂપે હોય છે. અને જે મેદની આપણે વાત કરીએ તો એ મેદ થોડું આપણને ઘન સ્વરૂપે આપણને જોવા મળતું હોય છે. બીજા કેટલાક અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે. જટિલ લિપિડના પ્રકાર હોય, ફોસ્ફોલિપિડ આવતું હતું, લિપોપ્રોટીન ને એ બધું આવતું હતું. બરાબર, તો અહીંયા તો લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બન સંયોજનો જોવા મળે, આ ફોસ્ફોલિપિડ છે. કોષરસ પટલમાં આવેલું અને એનું એક જે જાણીતું આપણું ઉદાહરણ છે એ લેસિથિન છે. શું છે? લેસિથિન એનું બંધારણ. તો કે લેસિથિન કોષરસ પટલમાં આવેલું છે, એમસીક્યુ પૂછાય છે. લેસિથિન કોષરસ પટલમાં આવેલું. કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીમાં પણ જટિલ સંરચનાવાળા લિપિડ આવેલા હોય છે, એ પણ આપણે બધી વાત કરીશું આગળ. આના સિવાય આપણને આપેલું છે કે જીવંત સજીવોની અંદર કાર્બનિક ઘણા બધા જે સંયોજનો છે વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે હોય છે. નાઇટ્રોજન બેઝિસ છે, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન. નાઇટ્રોજન બેઝ જ્યારે શર્કરા સાથે જોડાય તો એને ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે. અને ન્યુક્લિયોસાઇડ ફોસ્ફેટ સમૂહ શર્કરા સાથે આપ્યો આપણને કયો બંધ? એસ્ટર બંધથી જોડાય તો એને આપણે કહીએ ન્યુક્લિયોટાઇડ. અહીંયા આપ્યું એડેનાઇન, ગ્વાનોસાઇન, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન ન્યુક્લિયોસાઇડ છે. એ શું છે? ન્યુક્લિયોસાઇડ છે. જ્યારે એડિલિનિક એસિડ, થાઇમેડિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, યુરિડિક એસિડ અને સાઇટિડિલિક એસિડ ન્યુક્લિયોટાઇડ છે. આપણે જે એટીજીસી કહીએ છીએ, એટીજીસીયુ ન્યુક્લિયોટાઇડ. એટીજીસી આવેલું છે ડીએનએની અંદર અને પેલાની અંદર યુ આવશે. ડીએનએ અને આરએનએમાં ન્યુક્લિક એસિડ માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. આપણને ખ્યાલ છે ડીએનએ અને આરએનએ બંને આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. તો આ બાબત યાદ રાખવી. અહીંયા નામ જે લખ્યા છે તમે સરસ રીતે અહીંયા યાદ રાખવાના છે. આગળ અહીંયા જો આપણને કેટલાકના બંધારણ આપેલા છે, બરાબર, તો એ બંધારણની આપણે એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું. આના સિવાયના ઘણા બંધારણ આપણે અહીંયા જોવાના છે. એ બધું પરીક્ષામાં તમારે પૂછાવાનું નથી, વધારા માટે છે. એમિનો એસિડ આવી ગયા આપણને, ફેટી એસિડ, પામિટિક એસિડ આપેલું છે, ગ્લિસરોલ આપ્યું, બરાબર. લેસિથિન આ પૂછાયેલો છે, આ બંધારણ આપણે યાદ રાખવાનું, લેસિથિન. એ જ રીતે જો અહીંયા કોલેસ્ટેરોલ આપેલું છે,
તો એ બંધારણ આપણે અહીંયા એમસીક્યુમાં પૂછાય તો એના માટે આપણે યાદ રાખવાનું છે, બરાબર. તો હવે અહીંયા જોઈએ તો આપણે એડિનાઇન, પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ આવતા હતા, બરાબર. એ અહીંયા જોડાય, એડનો સાઇન આપેલું છે. અહીંયા દાખલા તરીકે આ જે શર્કરા હોય, પેન્ટોઝ શર્કરા, એની સાથે યુરેસિલ જોડાય તો એ ગયું ન્યુક્લિયોસાઇડ, અને એની જ્યારે અહીંયા ફોસ્ફેટ જોડાય તો એને એડિનિલિક એસિડ, આ બની ગયો ન્યુક્લિયોટાઇડ. એટલે આ જે ન્યુક્લિયોસાઇડ છે ને, એડિલિનિક એસિડ, એ ન્યુક્લિયોટાઇડ છે. તો આ રીતે યાદ રાખો. આના સિવાય આપણે ઘણું બીજું પણ જોવાનું છે. આગળ વધીએ થોડું. હવે આ થોડીક આજે હવે પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયોની વાત કરી દઈએ, પછી આપણે આગળ આવતીકાલે બીજા વિડીયોની અંદર વિસ્તૃત રીતે આપણે જોઈશું. પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો આપણે વાત કરીએ તો કે સજીવની અંદરથી આપણને અસંખ્ય નાના મોટા સંયોજનો મળતા હોય છે. જો કોઈને જૈવિક અણુની યાદી આપણે કરવામાં આવે તો હજારો કાર્બનિક પદાર્થો થાય. એમિનો એસિડ છે, શર્કરા છે, વગેરે છે. થોડાક આપણને અહીંયા દર્શાયેલા પણ છે. પ્રાણી પેશીમાં આવેલા બધા જ સંયોજનની કક્ષાએ અહીંયા આપણને આપ્યું કે પ્રાથમિક ચયાપચયકો કહેવામાં આવતું હોય છે. પ્રાણી પેશીઓમાં આવેલા બધા જ સંયોજનોની જે આપણને અહીંયા આપેલા છે, આકૃતિ 9.1ની અંદર આપણને જે આપેલા હતા, લિપિડ છે, પ્રોટીન છે, કાર્બોદિત છે, એ બધા છે પ્રાથમિક ચયાપચયકો. પરંતુ અહીંયા વાત કરીએ આપણને ખાસ અગત્યનું દ્વિતીય ચયાપચયકો, વનસ્પતિ છે, ફૂગ છે, અથવા તો સૂક્ષ્મજીવોના કોષો છે, એમનું વિશ્લેષણ કરીએ તો એમાં કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન સિવાય બીજા, જેમ કે એની અંદરથી આપણને આલ્કેલોઇડ મળે, ફ્લેવેનોઇડ, રબર, આવશ્યક તેલ, પ્રતિજૈવિક દ્રવ્ય, એન્ટીબાયોટિક જે મળે, રંગીન રંજક દ્રવ્ય, પરફ્યુમ આપણને પ્રાપ્ત થાય, વનસ્પતિઓમાંથી ગુંદર આપણને પ્રાપ્ત થાય, મરી મસાલા તરીકે ઉપયોગ આપણે કરીએ છીએ, અને એની અંદર જે એના એક્ટિવ કોન્સ્ટિટ્યુટ રહેલા છે એ બધા દ્વિતીય ચયાપચયકો છે. શું છે? દ્વિતીય ચયાપચયકો. અહીંયા ઉદાહરણ આપ્યા. આગળની બેચની અંદર જ્યારે મેં આ ચેપ્ટર ચલાવ્યું હતું એની અંદર મેં ખાસ અહીંયા આ ટેબલ તમે તૈયાર કરજો એ વખતે કહ્યું હતું, કેમ કે પાછલા વર્ષોમાં ટેબલમાંથી કોઈ એમસીક્યુ નહોતું પૂછાયો. ધવલ છે, વેદાંતિ છે, જાનવી, એસા, બરાબર, અને બીજા જે પણ વિદ્યાર્થી મિત્રો હતા, આટલા નામ મને ખબર છે. હજુ બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, બીજાના નામ ખબર છે, ધ્રુવ, બધા છે. તો એ બધા વિદ્યાર્થીઓને મેં 2 ટેબલ આ ચેપ્ટરના ટીક કરાવડાયા હતા અને કહ્યું છે કે ભાઈ પાછલા વર્ષોમાં આમાંથી એમસીક્યુ પૂછાયા નથી, આને બરાબર તૈયાર કરો. અને નીટની પરીક્ષામાં આખા ચેપ્ટરની અંદરથી જે એમસીક્યુ 2 પૂછાયા તો એ 2 એમસીક્યુ ટેબલમાંથી પૂછાયા. એટલે નીટની પરીક્ષામાં આપણે એનસીઆરટીની બુકને સરસ રીતે સમજવાનું છે. આ જ પેપરમાં તમારે આવવાનું છે. પેપર પહેલેથી ફૂટી ગયેલું જ છે. આપણે સરસ રીતે તૈયારી કરીએ, પેપર ફૂટી ગયેલું જ છે. ચિંતા કોઈ પણ પ્રકારની આપણે કરવાની નથી નીટની પરીક્ષાને લઈને, બરાબર. સરસ રીતે આપણે તૈયાર કરીએ. આગળ વધીએ. હવે આ પ્રાથમિક ચયાપચયકો કાર્બોદિત છે, લિપિડ છે, પ્રોટીન છે, પ્રાથમિક ચયાપચયકો. પરંતુ દ્વિતીય ચયાપચયકો આલ્કેલોઇડ છે, ફ્લેવેનોઇડ છે, આવશ્યક તેલ આપણને પ્રાપ્ત થાય છે. આપણે વનસ્પતિઓમાંથી ગુંદર પ્રાપ્ત થાય છે, રબર છે, અને જેટલી પણ ઔષધો આપણને દાખલા તરીકે વનસ્પતિના કોષોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. બેક્ટેરિયા દ્વારા આપણે જે એન્ટીબાયોટિક દ્રવ્ય છે, ફૂગો દ્વારા જે આપણને પ્રાપ્ત થતું હોય છે, બરાબર. સુગંધિત જે દ્રવ્યો છે, દાખલા તરીકે ઘણા બધાનું એસેન્સ આપણે તૈયાર કરવામાં આવતો હોય છે. તો એ બધા છે દ્વિતીય ચયાપચયકો, અહીંયા આપણને આપેલું છે. હવે પ્રાથમિક ચયાપચયકોના કામ આપણે જાણીએ છીએ. કાર્બોદિત, લિપિડ, પ્રોટીન. દાખલા તરીકે આપણે એમ્ફીબોલિક પથ ભણ્યા તો આપણને ખબર છે. પ્રાથમિક ચયાપચયના કાર્યો આપણે જાણીએ છીએ અને બધી જ દેહધાર્મિક ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આપણે દ્વિતીય ચયાપચયકોની ભૂમિકા શું છે આપણે હજુ જાણતા નથી. પણ એ બધાનો આ એમસીક્યુમાં પૂછાય કે આ જે પણ દ્વિતીય ચયાપચયકો છે, જેમ કે રબર છે, ઔષધ, મસાલા, પરફ્યુમ, રંજક દ્રવ્ય, એ આપણે માનવ કલ્યાણ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું મિત્રો, અહીંયા દ્વિતીય ચયાપચયકોની વાત કરીએ તો આપણને યાદ આવવું જોઈએ સજીવોને વસ્તીના ચેપ્ટરની અંદર આપેલું. આંકડાની અંદરથી જે ગ્લાયકોસાઇડ પ્રાપ્ત થતું હોય એ પણ એ દ્વિતીય ચયાપચયકો છે. અને આંકડાને કોઈ પ્રાણી જે છે
એ પ્રાણી એને નુકસાન કરતું નથી. એને જો ખાય તો એને હૃદયને એને અસર પડતી હોય છે. તો આ બાબત યાદ રાખવાની. એ જે ગ્લાયકોસાઇડ આપેલું એ દ્વિતીય ચયાપચય છે. આગળના તમે ફાર્મેકોલોજી ભણશો તો એની અંદર બધી દવાઓ ને બધું જે વનસ્પતિઓમાંથી ને બધું પ્રાપ્ત થતું હોય તો એ બધા દ્વિતીય ચયાપચયકો છે. તો આ મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે. અને એવું મનાય છે અને એવા સંશોધન થયેલા છે કે વનસ્પતિ આવા દ્વિતીય ચયાપચયકોનું નિર્માણ એટલા માટે કરે કારણ કે બાકીના જે પ્રાણીઓ છે, બીજા સજીવો છે, એનાથી રક્ષણ કરવા માટે એ આ નિર્માણ કરતું હોય છે. દાખલા તરીકે ગુંદરની વાત કરીએ તો ગુંદર આપણે પ્રકાંડનો ભાગ હોય તો આપણે ચીરાને એવું પાડીએ અને ગુંદર એની અંદરથી સ્ત્રાવ થતો હોય છે. તો એ ગુંદર દાખલા તરીકે ઉદાહરણ તરીકે સ્ત્રાવ થાય તો એ પ્રકાંડની જે સપાટી ઉપર સ્ત્રાવ થાય એટલે બહારથી જે જીવાણુ સૂક્ષ્મજીવ અંદર દાખલ થતા એને બચાવે છે. તો વનસ્પતિઓની અંદર જુદી જુદી જે તૃણાહારી પ્રાણીઓ હોય અને બીજા જે પણ ભક્ષકો છે, બીજા સૂક્ષ્મજીવો છે, એનાથી બચવા માટે એ રક્ષણાત્મક ભૂમિકા તરીકે આ દ્વિતીય ચયાપચયકો નિર્માણ થતા હોય એવું માનવામાં આવે છે. અને આ બધા દ્વિતીય ચયાપચયકોનો આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ માનવ કલ્યાણ માટે. કેટલાકના અહીંયા નામ આપેલા છે, જેમ કે રંજક દ્રવ્યોમાં કેરેટેનોઇડ એન્થોસાઇન છે. આલ્કેલોઇડમાં આપણને મોર્ફિન અને કોડિન કે જેનો ખૂબ જ ઉપયોગ અહીંયા થાય છે. ટર્પેનોઇડ આપેલા છે આપણને, મોનોટર્પિન્સ, ડાયટર્મિન્સ, અનાવૃત બીજધારી જે વનસ્પતિ હતી એમાંથી મળતું હતું. આવશ્યક તેલ દરેકને ખ્યાલ છે ને, લેમન ગ્રાસ તેલ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ચાની અંદર પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ લેમન ગ્રાસ. ઘણા વિદ્યાર્થીઓના ઘરે હશે પણ ખરું. આ ઘાસ જેવું હોય છે, એનું પત્તું આપણે તોડીએ, એના પરણું આપણે તોડીએ તો એની અંદરથી લીંબુ જેવી સુગંધ આવે છે, લેમન ગ્રાસ. એનો પણ ખૂબ જ ઉપયોગ થાય છે. અને આપણું જે આઈસીઆર જે છે અને આપણું જે એરોમેટિક સુગંધિત પદાર્થો, ઔષધીય એનું જે વાવેતરને બધું કરવામાં આવતું હોય તો લેમન ગ્રાસ જે છે એની ખેતીને બધું કરવામાં આવે છે. બરાબર. ટોક્સિનની અંદર એપ્સિન અને રેસિન આપ્યું. લેક્ટિન સા એમસીક્યુ પૂછાય તો કોન્કેવેલિન. ડ્રગ્સની આપણે વાત કરીએ તો વિન બ્લાસ્ટિન અને કુકુરમિન. અહીંયા જો હવે વિન બ્લાસ્ટિન જે છે બે આવે, વિન બ્લાસ્ટિન એક અને વિન ક્રિસ્ટિન. એ આપણને મળે છે બારમાસીની અંદરથી. શેમાંથી પ્રાપ્ત થાય? બારમાસીના મૂળમાંથી. વિન બ્લાસ્ટિન, ફરીથી બોલું, વિન બ્લાસ્ટિન અને વિન ક્રિસ્ટિન બારમાસીનું જે મૂળ છે એમાંથી પ્રાપ્ત થાય. બારમાસીનું વૈજ્ઞાનિક નામ વિનકાર ઓઝા છે. કેથેનેન્થેસ રોઝિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે, બીજું નામ એનું નવું જે છે. અને વિન બ્લાસ્ટિન અને વિન ક્રિસ્ટિન જે બાળકોની અંદર એક્યુટ લ્યુકેમિયા થાય, ખૂબ જ ગંભીર પ્રકારનું જે લ્યુકેમિયા થાય એની અંદર ઉપયોગ થાય. કુકુરમિનની આપણે વાત કરીએ તો એ મળે છે હળદર, ટર્મેરિકની અંદરથી. હળદરનું વૈજ્ઞાનિક નામ છે કુકુરમા લોંગા. અને એની અંદર રહેલું એક્ટિવ કોન્સ્ટિટ્યુટ જે છે આ છે કુકુરમિન. અત્યારે આપણને ખબર છે ગોલ્ડન મિલ્કની આપણે વાત કરીએ છીએ. આના ઉપર કુકુરમિન ઉપર ઘણા બધા સંશોધન થયેલા છે. એન્ટીવાયરલ પ્રોપર્ટી ધરાવે, એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી ધરાવે છે. થોડાક કોષીય સ્તરે એ પણ સંશોધનો થયેલા છે, એન્ટી કેન્સર પ્રોપર્ટી ધરાવે છે. ઘણી બધી આની ઉપયોગિતા છે. તો આ કુકુરમિન, વિન બ્લાસ્ટિન, વિન ક્રિસ્ટિન. પોલિમર પદાર્થો તો કે રબર, ગુંદર અને સેલ્યુલોઝ. તો આટલા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો જોયું. આવતીકાલે આપણે લિપિડ વિસ્તૃત રીતે જોવાનું છે. એમિનો એસિડનો એક વિડીયો હશે, લિપિડનો વિડીયો હશે કે જેની અંદર બધા એમિનો એસિડ અને લિપિડ વિશે આપણે વાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને મોકલો. તમને જે પણ ડાઉટ હોય તમે જણાવજો. વિડીયોને તમારે સંપૂર્ણપણે જોવાનો, તો તમને રિવિઝનની અંદર મજા આવશે. થેન્ક યુ.